આપણે જમીન નીકળી ગયા છે ને અત્યારે વાગ્યા કેટલા મેં ટાઈમે નથી જોયો. તો મિત્રો 4 વાગવા આવ્યા. મારા યુટ્યુબમાં વિડીયો મેળવાનો ટાઈમ થવા આવ્યો મિત્રો. વિચાર કરી લ્યો. કાંઈ બાપા? હા મેં કેમ ભાઈ એક ટાણું ખા પથારી ફેરવી એટલે મારવાડી. તો હવે આપણે ક્યાં પૂગવા આવ્યા? જગતિયાલ. તો મિત્રો આપણે જો જગતિયાલ પૂગવા આવ્યા. તો હવે હે ને મિત્રો આપણે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ કરી લઈએ પછી યુટ્યુબ ની અંદર વિડીયો મેળ દઈએ. મળીએ પછી કન્ટિન્યુ. તો અત્યારે આપણે પૂગ્યા છે જગતિયાલ અને આ સીધો જાય સિટીમાં જાય ને આપણે અહીંથી ડાબી સાઈડ જવાનું હોય ને બાપા? સિટીમાં કામ વાંધો હવે મિત્રો આ રોડ ઉપર હે ને ભડભડિયા બહુ કઈ. તો હવે અહીંથી નિર્મલ કેટલું થાય છે બાપા? 95. ક્રુટલા 24. આપણે ધીરે ધીરે આયલા જાય મિત્રો. ટર્ન મારી લીધો હે બાયપાસ સાઈડ. રામ ભગવાનના મંદિર પાસે મિત્રો અહીંયા વાંદરાઓને હે ને આપણે કેરા ખવડાવીએ હે. જોઈ લ્યો મિત્રો. બધાય આવે છે એમ. આથી જ થોડા ને ભાગે. જોઈ લ્યો. આ હે મંદિર રામ ભગવાન નું. કેડો ક્યાં હાલચાલ? તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. વાગી ગયા છે અત્યારે બપોરના 11 અને મિત્રો આપણે કાલે હે ને ચોખા ભરીને નીકળ્યા હતા. એનો દિવસ છે બીજો મિત્રો. અને અત્યારે હે ને આપણે નિર્મલથી પહેલાં અને આરમૂર વટીને મિત્રો કાલે બપોર પછી 6:30 વાગે મિત્રો આપણી સાફ્ટિંગ પડે ગઈ. તો આપણે જો અહીંયા રોડ ઉપર ગાડી રાખી મિત્રો અત્યાર. બાકી એવું કંઈ ગાડી તો હલે નહીં મિત્રો. જો અહીંયા આપણે ગાડી રાખી છે. રાતે કારીગર આવ્યો તો મિત્રો તો બધું ખોલી અને સાફ્ટિંગને આપણે મારવાડીને હોટલ અહીંથી 12 કિલોમીટર થાય એના મેલી આવ્યા હતા. અને સવારે મારા પપ્પા ગયા છે મિત્રો બધો સામાન લઈને હમણાં આવી છે. તો જો આ બાજુ હે ને મિત્રો આરમૂર થાય છે 10 કિલોમીટર અને નિર્મલ અહીંથી થાય છે 25 કિલોમીટર મિત્રો. એટલે બેને વયસમાં છે ને હું તમને દેખાડું મિત્રો ગાડીને હેડ ગીરીને કઈ રીતના આપણું કામ થયું હોય. તો આપણો મેકેનિક આવી ગયો અને મેકેનિકે કામ ચાલુ કરી દીધું મિત્રો. ને આપણે બે ગયા જમવા માટે. તો મસ્તી ના હોય જળે જ નહીં કોઈ ત્યાં માણસ તમને મેકેનિકલ હવારનો મને રખડાઈ ગયો. પસા ફેરે સાફ્ટિંગ ઉતારી પસા ફેરે ચડાવી. સાફ્ટિંગમાં કઈ કામ નતું. એ ગાડી ચડે ને ભૂકો મારે ને ઓલે હાંધે દઈએ હવા નીકળતી નિપલ કહે કે ચલો. તો જો મિત્રો બાપો દાળ લેવો લોટલી લેવો. 3 વાગે મિત્રો અટાણે જમી લઈએ આપણે. પછી આપણે સાફ્ટિંગનું કામ દેખાડું હું તમને કેવી રીતના કરે છે ભાઈ. તો હાલો કન્ટિન્યુ. જો આપણે હે ને ગાડીને હેઠ આવી ગયા હે અને મિત્રો આપણે હે ને માથી હે ને સામેથી હિલ્યું હોય એટલે ગાડી હે ને મિત્રો આપણે ન્યૂટન કરી હતી. ન્યૂટન કરી એટલે આ વસ્તુ બની આપણી સાથે. અને મિત્રો અહીંયા હે ને જેટલા વાલું આવે એ બધા વાલુનું ના જોઈ લ્યો. કામ લેવાઈ ગયું હોય મિત્રો. તો હમણાં એ બધું આપણે એમાં કરવા પડી છે જોઈન્ટું મારે ને. અને સાફ્ટિંગ મિત્રો ઉતારે અને કારીગર લઈ ગયા છે મિત્રો. હવે સાફ્ટિંગમાં કંઈક બોલ હલવાઈ ગયો હતો. હવે હમણાં લઈને આવી છે મિત્રો. જોઈ લ્યો વાલ જોવો. આ મિત્રો વાલુનું કામ લેવાઈ ગયું. અને મિત્રો આ જે ગુટકા છે આ ફાડી નાખ્યા છે. 2 ગુટકા આપણે હાલીને લેવા ગયા હતા મિત્રો. આમ સેટા આ 2 ગુટકાનું કામ લેવાઈ ગયું છે. આ ગુટકા છે ને મિત્રો એ આપણે ફુગાના ટાયરના બ્રેકના પંજા છે મિત્રો. જો આ એનું હાવ કામ લેવાઈ ગયું હે. તો આથી માલમાં તો ઉતો એ બધો આપણો નીકળી ગયો ને. હવે હે ને મિત્રો આપણે અહીંથી હાલે એવું કરીએ અને બ્રેક લાગે એવું કરીને ગુજરાતમાં પૂગી જાય. ગુજરાતમાં આનું ગમે ત્યાં કામ કરાવી લેવું મિત્રો. તો જો અહીંયા અત્યાર થયું હે બધું. કાલના આપણે આવીને હે મિત્રો દીધો વાંધો નથી. આપણી પોરબંદરની ગાડી જાય બધા કહેતા જાય મિત્રો કંઈ કામકાજ હોય તો અમે રહીએ. પણ મિત્રો અહીંયા કંઈ કામકાજ તો હે નહીં એટલું. હજુ આપણે તો આપણે કરાવીએ હે. તો એવું બધું હાલે હે. તો હાલો હું તમને બીજું બધું દેખાડા મિત્રો કન્ટિન્યુ.
મિત્રો વાગી ગયા છે ત્યારે બપોર પછીના 3 અને મિત્રો આપણે જમી લીધું છે અને અત્યારે મિત્રો અહીંયા છે ને આપણે જોઈન્ટ મારવાનું કામ પહેલા ચાલુ કર્યું છે મેકેનિક ભાઈએ. તો જો મિત્રો અહીંયા જોઈન્ટ મારે છે 3 નળીઓમાં તો જોઈન્ટ મારી દીધો અને આ આપણી સાફ્ટિંગ છે મિત્રો. અહીંયા જે કટકો પડ્યો હોય હજી મિત્રો વાલનું કામ કરવાનું है हम. जो तो भाई हम जॉइंट मारे है ये देख के करना पड़ता भैया. इसमें बहुत रिक्स है वाल के ये दौड़े पे. हाँ અત્યારે એને વાગી ગયા છે બપોર પછીના 3:30 અને અમારા એક ગ્રુપની ગાડી આવી છે મિત્રો અર્જન મામાની 8445. તો જો એ અહીંયા રાખવી દીધી છે મિત્રો અને અહીંયા છે ને હવા ભરાય કે નહીં ચેક કરીએ છીએ આપણે. અને હાઈવે ઉપર મિત્રો આમાં બહુ ધ્યાન રાખવું પડે. હવા મિત્રો છે ને આમાં નથી ભરાતી ને આમાં ભરાય એવું છે. હવે કારીગર મિત્રો હેઠે છે ને બેઠો છે હમણાં હવા ભરાઈ જાય એટલે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે સાફ્ટિંગ ફિટ કરીને ભાગતા મિત્રો આવું બધું હાલે છે. તો હાલો હમણાં તમને નીચે જઈને દેખાડું મિત્રો કન્ટિન્યુ. માટે નીકળી ગયા હે મિત્રો. આ મેકેનિક ને ઉભે જાય હે હોન્ડા લઈને મિત્રો એનું. આ આર્મોર નિર્મલ વાળી ફોલ લાઈન છે. અત્યારે આપણે આરમુર પૂગી આવ્યા છે. આરમુર જગતિયાલ રોડ ઉપર મિત્રો આ ભાઈની ગેરેજ છે તો ત્યાં આપણે પાઇપ લેવા માટે આવ્યા છે. આ ભાઈની ગેરેજ છે મિત્રો અને આ ભાઈ છે તો પાઇપો કાઢે છે આપણા મિત્રો ગોતે છે. ચાલો મિત્રો આપણે હમણાં પાઇપો લઈને નીકળવાનું હોય. મળીએ પછી કન્ટિન્યુ. સાફ્ટિંગ આપણે ફિટ કરે છે અત્યારે. એક કટકો થઈ ગયો ને બીજો કટકો કરે છે મિત્રો. હજી પર 2 જણા હુએ ઉપાડે છે. बेरिंग चलेगा स्टक हो गया खोल दिए विजिटता ऐसे गाड़ी में કાલ કેડો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. વાગી ગયા છે અત્યારે બપોર પછીના હું તમને દેખાડી દઉં મિત્રો 2:33 થઈ અને મિત્રો આપણે ધુલિયા બાયપાસમાં મારવાડીની હોટલ આવે છે ડ્રાઈવર સાઈડમાં. ત્યાં આપણે જમી અને હાલતા ગયા છે મિત્રો. અને કાલે સાંજે 6:30-7 વાગે આપણું કામ બધું પૂરું થયું હતું તો આપણે આરમુરથી નિર્મલ વેસ્ટમાંથી નીકળ્યા હતા. કઈ બાપા કેટલા ટાંક આવે બાપા? 27,000. આમાં બીવાનું ન હોય કેતા વાહન હે આમાંથી કમાવા ને આમાંથી કરવા. અને જો મિત્રો અર્જન મામાની ગાડી આગળ જાય છે 8445. એ કાલુ ને ભેગા જ છે કઈ. હા એ કાલે બપોરના આવ્યા તો કામ હાલતું હતું નહીં મિત્રો અમાર ગાડીનું કામ હાલતું હતું ને કાલે બપોરને ગાડી રાખી દીધી હતી. પછી બધા ભેગા હાલતા ગયા હતા ને એવું બધાને હે ને નાવું મિત્રો. અત્યારે બધા અહીંયા જેમાં અને હવે બધાને નાવું હોય વસરાજ હોટલે. કઈ બાબા ના વસરાજ હોટલ ભૂગત ના મિત્રો જમવા ટાણે હતા તો બહુ ઓવર ટાઈમ થઈ ગયા. 3 વાગી જાય એટલે જમવાનું કોઈ ભાવ જ નહીં. એટલે આપણે હે ને મિત્રો 2 વાગે અહીંયા ગાડી રાખી દીધી બાબા. તો અડધી કલાક મિત્રો ખાતા થઈ આપણે અડધી કલાક નાવામાં કાઢી નાખીએ. પછી 3 ને 3:30 વાગે ચા પાણી પેટ ભાગ્યું ગઈ બાપા. તો જો ધીરે ધીરે હાલ્યા જઈએ. મકાઈનો ફોટા હમણાં હું આવી આજે ફોટા કરે બોલે ને ઈ તો હે જ ને. પછી હે ને આપણે ગાડી હે ને આમ બે ધીરી રાખવી પડે કે જોઈન્ટ મારેલ હે કઈ બાબા બરોબર ને. પાઇપો બધી તો ટ્રેકિંગ દીકરા એટલે હવાની પાઇપો બધી રોટાઈ ગઈ થઈ જાય બધું આજે હિતાવીન ડાંગ આવીને આજે 15 ડાંગ દીકરા આવીએ. હજી તો મિત્રો આપણે ફુગા ને ઓલા ડબરા ફિટ કરવાના હે. ફુગામાં બ્રેક નથી લાગતી ને બાબા. એ વસ્તુ બધી ઓકે કરવાની છે કઈ. ઓકે કરીએ ને ડીપ જય ગંગા મૈયા જય ભોલેનાથ. ધીરે ધીરે હાલ્યા જાય છે મિત્રો. વાંધો નહીં આવે સેવા કરીએ આપણી ગાડીમાં કઈ ખાય તો કારીગરો કમાય ને કારીગરો વરે કાંઈ છે બીજા રોજ કે થોડી કરવા જાય. તો હાલો મિત્રો મળીએ આપણે સીધા વસરાજ હોટલે કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે બપોર પછીના 3:12 અને અત્યારે મિત્રો આપણે હે ને નેર વસરાજ હોટલ આવે ને એની પહેલા હે ને મિત્રો રાજ બિયર બાર આવે. ત્યાં હે ને મિત્રો જો આ રાજ બિયર બાર હે સામે હે. અને મિત્રો અહીંયા હે ને તમે ગમે ત્યારે આવો 24 કલાકમાં મિત્રો પાણીનો કુંડો ભરેલો હોય એટલે ભરેલો જોઈ. અર્જન મામાની ગાડી આ પડી છે મિત્રો. અને જો આ પાણીનો કુંડો છે તો હજી મિત્રો અર્જન મામાનો ડ્રાઈવર નાઈ છે ને મારા પપ્પા નાઈ છે. હવે આવે એટલે આપણે પછી નીકળીએ અને વસરાજમાં ચા પાણી પીએ. તો હાલો કન્ટિન્યુ.
વાગી ગયા છે બપોર પછીના 4:04 જે મિત્રો 10-15 મિનિટની વાર છે અને આપણે મિત્રો અત્યારે નેર વટી અને વસરાજ હોટલ આવે છે ત્યાં પૂગ્યા છે મિત્રો. તો આ છે વસરાજ હોટલ છે મિત્રો. અહીંયા ટાંકો આડો રાખી દીધો જો મિત્રો દેખાય છે ને એ વસરાજ હોટલ છે. તો અહીંયા મિત્રો આપણે બે ગાડીઓ રાખી હોય અને હવે છે ને મિત્રો આપણે ચા પાણી પીવા જવું. તો અહીંયા છે ને ભાઈ ગિરીશ મારે છે મિત્રો, ગિરીશ કરાવી અને પછી આપણે ચા પીવા જઈએ. ચાલો કન્ટિન્યુ. ગુજરાતી છે ને દેહી દારૂમાં આવીને મરે જાય. તો મહારાષ્ટ્રની મજા જોવો તમે ખાલી મિત્રો. જે ફ્લેવર માગો એ જાંબુડી, મેંગો, જે ફ્લેવર જોતું હોય એ મિત્રો. સિગ્નેચર આપણે ચા પીધી કરી નાખ્યો ભાઈ. આવી રીતે ગુજરાતમાં થઈ જાય ચાલુ તો કામ થઈ જાય ગુજરાતી. બેડો પાર આવ હા મરતા પછી મરે. આપણે વસરાજમાંથી ચા પાણી પીને નીકળે ગયા ને અત્યારે છે ને આપણે નહેર વાળું મિત્રો નદી વાળું હિલીઓ આવે ને એ સળીએ જાણી બાપા બરોબર ને ડેમ વાળું હિલીઓ સળીએ. જોઈ લ્યો મિત્રો ભાઈઓ ડીઝલનો પાવર. તો જો અર્જુન મામો આગળ જાય છે, આપણે વાહે વાહે જઈએ મિત્રો. અને જો આ પાણીનું ડેમ છે ફૂલ ભરાય છે. મોત હારા થાય પાણી દુનિયા